ભારત ઉત્સવ પ્રધાન દેશ છે। એવો કોઈ મહિનો નથી જેમાં 1 થી 2 મોટા તહેવારો આવતા ન હોય। ભારતના લોકોમાં પણ તહેવારોને લઈને અનેરો ઉત્સાહ જોવા મળતો હોય છે। અત્યારે લોકો હોળી અને ધૂળેટીની રાહ જોઈ રહ્યા છે। હોળીનો તહેવાર ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષ વદની પ્રતિપદાએ બનાવવામાં આવશે। 13 માર્ચે હોલિકા દહન કરવામાં આવશે। ભુજ આશાપુરા મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવેએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે કચ્છ જિલ્લામાં 13 તારીખે હોલિકા દહન કરવામાં આવશે। સામાન્ય રીતે ભુજ આશાપુરા મંદિરે હોલિકા પ્રગટે પછી તેના છાણા લઈ જઈને ભુજ શહેરના અન્ય વિસ્તારોમાં હોળી પ્રગટાવવાની પરંપરા છે। જનાર્દનભાઈ દવેએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। હોળી એટલે દરેક ઉત્સવોનો ત્યાંથી પ્રારંભ થાય છે અને આ વખતે હોળી એ ગુરુવાર તારીખ 13મીના હોળી મનાવવામાં આવશે અને શુભ મુહૂર્ત પ્રમાણે સાંજના 7 વાગ્યાથી શુભ સમય શરૂ થાય છે। તેની પરંપરા મુજબ ભુજ આશાપુરા મંદિરની અંદર રાત્રે 7:50 હોળી પ્રગટાવવામાં આવશે અને આ આની જે વર્ષોની એક પરંપરા છે, જ્યારે અહીંયા હોળી પ્રગટાવવામાં આવે છે ત્યારે દરેક ફળિયાની ને દરેક જગ્યાએની હોળી પ્રગટાવવા માટે અહીંયાથી પ્રગટાવેલા છાણા લઈ જાય છે અને આ રીતે પોતાના ફળિયામાં હોળી પ્રગટાવવામાં આવે છે। અને આમ એનું મહત્ત્વ જોઈએ તો એક અસત્ય ઉપર સત્યનો વિજય જે આપણે મનાવીએ છીએ અને એની સાથે આયુર્વેદનું પણ એટલું બધું મહત્ત્વ છે। ધારો કે ધાણી છે, દાળિયા છે, અત્યારે વસંત ઋતુ હોય તો એની અંદર આ વસ્તુ ખાવાથી કફ પ્રકૃતિ નાશ પામે છે। આમ ધાર્મિક અને વૈદ્યકીય રીતે આનું મહત્ત્વ વિશેષ બની રહે છે।